આવો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. અને આજે સવારે લોગોસ બાઇબલ સ્ટડી તરફથી વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 10મી જુલાઈ 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રોમિસ, જે વચન, નીતિવચનનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને 1લી કલમ, નીતિવચન 4 અને 1, ત્યાં લખવામાં આવ્યું છે, દીકરાઓ, બાપની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. શિખામણ સાંભળો, શિખામણને ધ્યાનમાં લો અને પછી બુદ્ધિ મેળવવાને માટે પણ ધ્યાન આપો. હવે ફરીથી આ કલમમાં હું એક બાબત કહેવા માગું છું કે અહીં આગળ જે લખ્યું છે દીકરાઓ, એટલે ફક્ત છોકરા અને પુત્રોને કહ્યું છે એવું નથી. ત્યાં એનો મિનિંગ એવો થઈ શકે કે દીકરાઓ અને દીકરીઓ, બાપની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. એટલે બંનેને કહું છે, બીજા અર્થમાં બાળકોને કહું છે. કઈ બાબતો કહી છે કે તમે બાપની શિખામણ સાંભળો. હવે જ્યારે નવો કરાર હોય કે જૂનો કરાર હોય, મા બાપ અને બાળકોની વાત અવારનવાર આપણને જોવા અને વાંચવા અને સમજવા મળે છે. તો અહીં આગળ બાપની શિખામણના 2 મિનિંગ થાય, 2 અર્થ થાય. પહેલો અર્થ છે કે આપણા દૈહિક બાપ, કૌટુંબિક જીવનમાં બાપ છે, પત્ની છે, મા છે અને બાળકો છે. તો એ બાળકોના દૈહિક બાપ, એનો પહેલો અર્થ લઈ શકાય. એટલે કે છે દૈહિક બાપની શિખામણ તમે સાંભળો. અને પૃથ્વી પર એક બાપ પોતાના બાળકોને એમના વિકાસને માટે શિખામણ આપે છે. અને એ બાપની ઈચ્છા છે કે મારું બાળક મારી શિખામણ ધ્યાનમાં લે અને આગળ વધે, એ શિખામણ પ્રમાણે ચાલે. આ પહેલો અર્થ છે. અને બીજો અર્થ છે કે બાપની શિખામણ માનો, સાંભળો. એટલે આકાશમાંના બાપની શિખામણ સાંભળો, એ બીજો અર્થ થઈ શકે આ કલમમાં. આકાશમાંના બાપની ત્યાં શિખામણ સાંભળવાનું કહ્યું છે. એટલે પ્રભુના વચનો, ઈશ્વરના શબ્દો જેને લખવામાં આવ્યા છે, પવિત્ર આત્માની મારફતે લખવામાં આવ્યા છે, બોલવામાં આવ્યા છે. માનવીય લેખકોનો ઉપયોગ કર્યો, પણ યહોવા ઈશ્વર પોતે બોલ્યા અને લખવામાં આવ્યું છે. એ પ્રભુના વચનો મારફતે પ્રભુ એના બાળકો, એટલે કયા બાળકો? જેઓએ વિશ્વાસ કર્યો છે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય ને 12મી કલમ. જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો, એટલે દેવના બાળકો બન્યા છે. તો એ બાળકોને પ્રભુ કહી રહ્યા છે કે વચનોની શિખામણ તમે સાંભળો. એટલે આ બાબત આપણે ક્લિયર કરીએ. 2 બાબત છે. અને પ્રભુના વચનો જે આપણને આપણી માતૃભાષામાં આપેલા છે, એ વચનો આપણને ઠપકોય આપે છે, એ વચનો ઉત્તેજન આપે છે, એ વચનો દ્વારા આપણું જીવન તપાસી શકીએ છીએ. અને એ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે. તો પ્રભુનું વચન સાંભળો, દીકરાઓ અને દીકરીઓ, બાપની શિખામણ સાંભળો. કૌટુંબિક જીવનના શારીરિક પિતા, દૈહિક પિતાનું સાંભળો. અને બીજો અર્થ કે છે આકાશમાંના બાપનું એના વચનો દ્વારા સાંભળો. ત્યાર પછી બીજી બાબત અહીંયા લખવામાં આવી છે પ્રભુના વચનોમાં
કે બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. હવે પૃથ્વી પરનો બાપ પોતાના બાળકોને કહે છે તમે બુદ્ધિ મેળવો. એટલે સામાન્ય રીતે બુદ્ધિ એટલે જ્ઞાન, ડાપણ. આજના સમયમાં જ્ઞાનનો વિકાસ થયો છે, શિક્ષણનો વિકાસ થયો છે, એને ધ્યાનમાં રાખીને કહી શકાય, સમજી શકાય. પણ એનાથી વિશેષ જો આગળ જઈએ તો પ્રભુનું વચન, નીતિવચનનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને 10મી કલમ, યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ. પરમ પવિત્ર ઈશ્વર છે એની ઓળખાણ એ બુદ્ધિ. એટલે અહીં આગળ આકાશમાંનો બાપ અને પૃથ્વી પરનો બાપ પણ એમ કહી શકે કે તમે જીવતા ઈશ્વરની ઓળખમાં આવો. જેણે આ પૃથ્વી પર જીવન આપ્યું છે એની ઓળખમાં આવો, એવું અહીં આગળ લખવામાં આવ્યું છે. બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. અને બાઇબલ બુદ્ધિ કોને કહે છે? પરમ પવિત્રની ઓળખાણ, એટલે ઈશ્વરની ઓળખાણ. ઈશ્વરને આપણા જીવનમાં ઓળખીએ, તારનાર તરીકે ઓળખીએ પ્રભુને, એ બુદ્ધિ, એના માટે ધ્યાન આપો. હવે ઓળખવાની વાત આવે ને ત્યારે ઓળખવું અને જાણવું. ઘણા બધા ઈસુ વિશે જાણતા હોય છે. ગભાણમાં જન્મ થયેલો, નાઝરેતમાં મોટા થયેલા, વધસ્તંભ પર સહન કર્યું દુઃખ, મરણ પામ્યા, કબરમાં દટાયા, ઉત્થાન પામ્યા, આ બધું જાણે છે. પણ એને તારનાર તરીકે ઓળખતા ના પણ હોય એ શક્યતા છે. એટલે અહીં આગળ કહે છે કે પ્રભુને ઓળખ, બુદ્ધિ મેળવવાને ધ્યાન દે. એટલે બુદ્ધિ એટલે કે પરમ પવિત્રની ઓળખાણ. અને વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રભુના વચન દ્વારા પ્રભુ આપણને એ કહેવા માગે છે કે આપણે પ્રભુના વચનની સંગતમાં રહીને, પ્રભુની ઓળખમાં રહીને આગળ વધીએ. અને પ્રભુ આપણને આશીર્વાદ આપવાનો પ્રોમિસ આપે છે. સમજવામાં પ્રભુ સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને અત્યારે તમારી સહાય, કૃપા, દોરવણી અમારી સાથે રાખો. આજનું જે વચન તમે સમજાવ્યું ને સમજવામાં પવિત્ર આત્માની દોરવણી આપો. અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.